મિત્રો વાત કરીશું ડિસેમ્બર 2025ના માસિક રાશિફળની। તો મિત્રો હવે થોડા દિવસો બાકી રહ્યા છે વર્ષ 2026માં। એક મહિનો દિવસ જે અંતિમ મહિનો રહ્યો છે ડિસેમ્બરનો મહિનો, એ તમારા માટે કેવો રહેશે એ વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર અમે જણાવવાના છીએ। આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં મિત્રો આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, જ્યોતિષને લગતા સમાધાન માટે, મૂંઝવતા પ્રશ્નો માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। અમારી ચેનલને અવશ્ય આપ સબસ્ક્રાઇબ કરી લેજો। રાશિફળ જાણીએ એ પહેલા જાણી લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર। તો આ મહિને સૂર્ય 16 ડિસેમ્બરથી ધન રાશિમાં ગોચર કરશે, તો 26 નવેમ્બરથી શુક્ર વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે। આ મહિને બુધ 6 ડિસેમ્બરથી વૃશ્ચિક રાશિમાં ગોચર કરવાના છે, મંગળ 7 ડિસેમ્બરથી ધન રાશિમાં ગોચર કરવાના છે। તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર જીવનના વિભિન્ન ક્ષેત્રો માટે કેવું રહેશે, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમારા માટે કેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે આ મહિનામાં, એ બધું વિગતવાર આવો જાણીએ। સર્વપ્રથમ વાત કરીશું જેમના નામના અક્ષર હોય છે ર અને ત, તુલા રાશિના જાતકોની। શરૂઆત કરીએ તમારા આરોગ્યથી। તો આ મહિનો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારા માટે ફાયદાકારક રહેશે। આ મહિનો ગ્રહોની સ્થિતિ ખૂબ જ અનુકૂળ છે। સંધિવા જેવી ક્રોનિક બીમારીઓ અને પેટનું ફૂલવું અને વધારાનો ગેસ જેવી પાચન સમસ્યાઓમાં નોંધપાત્ર રાહત મળશે। આ એક અનુકૂળ મહિનો છે। જો કે કોઈ પણ ખાંસી આવતા હુમલાનું ગંભીરતાથી મૂલ્યાંકન કરવું જોઈએ, કારણ કે અન્ય ગૂંચવણોનું જોખમ રહેલું છે। આ એક સાવચેતીભર્યું પગલું છે જે આ મહિને ઉપયોગી સાબિત થઈ શકે છે। વધુમાં તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આ મહિને કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થવાની શક્યતા નથી। વાત કરીએ તુલા રાશિના જાતકો તમારી નાણાકીય સ્થિતિની। આ મહિને તમને તમારી નાણાકીય સંભાવનાનો આગળ વધારવા માટે ઘણી ઉપયોગી તકો મળશે। ઘણી તકો એવી આવશે જે તમને તાત્કાલિક લાભ આપશે। આ મોટા લાભો નહીં, પરંતુ મધ્યમ લાભો ચોક્કસથી બનશે। પરિવહન ઉદ્યોગના કોઈ પણ ક્ષેત્રમાં રોકાયેલા લોકોને ખાસ ફાયદો થશે। રત્ન વેપારીઓ અને સામાન્ય વ્યવસાયિક લોકો માટે પણ સાચી રહેશે। આ મહિને તમારા પ્રયત્નોમાં હિંમતનો સ્પર્શ સ્પષ્ટ થશે। આ તમારી બધી પ્રવૃત્તિઓમાં પ્રતિબિંબિત થશે। આ સમયગાળા દરમિયાન આ તમારી સૌથી મહત્વપૂર્ણ સંપત્તિ બની શકે છે અને તમારી સફળતા માટે ખૂબ જ જવાબદાર રહેશે। વાત કરીએ વ્યવસાય અને કારકિર્દીની। ગ્રહો આ મહિને અનુકૂળ મૂળમાં નથી અને તેથી તમારા વ્યાવસાયિક ભાવિ બહુ ઉજ્જવળ આ મહિનામાં નથી દેખાતું। તમારે સખત મહેનત કરવી પડશે, છતાં તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવાની શક્યતાઓ ઓછી છે। તમારો ઉત્સાહ અને કરિશ્મા તમારા ગૌણ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રભાવિત કરવામાં નિષ્ફળ જશે। આમ કામ પૂર્ણ કરવાની તમારી ક્ષમતા નબળી પડશે। આ બધું તમને ખૂબ જ અસંતુષ્ટ રાખશે। મુસાફરી સહિત અન્ય પરિબળો પણ અસંતોષમાં વધારો કરાવશે, કારણ કે ભલે ઘણી મુસાફરી થાય તે મોટા ભાગે નિરર્થક રહેશે। જો કે દક્ષિણ તરફની યાત્રા ફાયદાકારક સાબિત થઈ શકે છે। એકંદરે આ મહિનો એવો છે કે જ્યારે તમારે પ્રતિકૂળ સમય સમાપ્ત ન થાય ત્યાં સુધી ધીરજ રાખવી જરૂરી છે। વાત કરીએ તુલા રાશિના વિદ્યાર્થીઓની। આ મહિનો તમારા શિક્ષણ માટે ખૂબ જ સારો છે, જે દરમિયાન તમારામાંથી કેટલાકને નોંધપાત્ર સફળતા મળી શકે છે। તમારામાંથી મોટાભાગના લોકોને ટોચ પર પહોંચવાની ઈચ્છા અને પ્રેરણા આવશે, જે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપનારાઓ માટે ખૂબ જ ફાયદાકારક રહેશે। તેઓ સફળતાનો વિશ્વાસ રાખી શકે છે। ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ, મેડિસિન અને ખાસ કરીને સર્જરીનો અભ્યાસ કરતા ટેકનિકલ વિદ્યાર્થીઓ સારું પ્રદર્શન આ મહિને કરશે। નૃત્ય, નાટક, સંગીત, ચિત્રકામ, શિલ્પ અને અન્ય લલિત કળાઓ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આ મહિને સારું પ્રદર્શન કરશે। તમારામાંથી મોટા ભાગના લોકો તમારા મનમાં સ્પષ્ટતાનો અનુભવ પણ કરશે, જે તમારા અભ્યાસમાં ખૂબ મદદ કરાવશે। અંતમાં વાત કરીએ પારિવારિક જીવનની। આવનારો મહિનો તમારા પરિવાર માટે શુભ સમય લઈને આવશે, કારણ કે ગ્રહો તમારા પક્ષમાં છે। પરિવારમાં કોઈ શુભ ઘટનાની અપેક્ષા છે। વાતાવરણ આ મહિને સુખદ રહેશે। પરિવારના સભ્યોમાં સુમેળ રહેશે અને કોઈ મતભેદના સંકેતો નથી। તમારામાંથી કેટલાકને તમારા ભાઈ તરફથી નોંધપાત્ર ફાયદો થશે। હકીકતમાં આ મહિનાનો સૌથી મોટો ફાયદો સાબિત થઈ શકે છે। આર્થિક રીતે તમે બધા ખૂબ સારી રીતે જીવશો અને એકંદરે પરિવારની આવકમાં વધારો થશે તે નિશ્ચિત છે। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિના જાતકોની। શરૂઆત કરી આરોગ્યથી। ગ્રહો કોઈ સ્વાસ્થ્ય સમસ્યાઓનું ભાન કરાવતા આ મહિને નથી અને આ એક સારો સંકેત છે। થોડી સાવધાની રાખવી જરૂરી છે। અચાનક ગંભીર બીમારીઓ જેમ કે તાવ અથવા સોજો ચિંતા કરવાના કેટલાક કારણો બની શકે છે। આની સારવાર વિલંબ કર્યા વિના કરવી જોઈએ।
ગંભીર ચિંતાનું કોઈ આ મહિને કારણ નથી, પરંતુ તાત્કાલિક સારવાર હજુ પણ જરૂરી છે. વધુમાં સંજોગો પર આધાર રાખીને એટલે કે અનુકૂળ સમય જ્યારે ગ્રહો ગોઠવાય હોય ત્યારે કોઈ જોખમ ન લેવાય. જો કે તમને માથા સંબંધિત કેટલીક સમસ્યાનો અનુભવ થઈ શકે છે, તેથી હેડ ટોનિક લેવું હાનિકારક રહેશે નહીં અને તેને ફક્ત સાવચેતી તરીકે જ લેવું જોઈએ. વાત કરીએ તમારા નાણાકીય સ્થિતિની, તો તમારે નાણાકીય સંભાવનાઓની વાત કરવામાં આવે તો આ સમય તમારા માટે થોડો મુશ્કેલ રહેશે અને ગ્રહો ખૂબ જ મદદ કરશે નહીં. આત્મવિશ્વાસ અને હિંમતનો અભાવ રહેશે, જેના કારણે તમે વધુ પહેલ કરી શકશો નહીં. આ તમારા બધા પ્રયત્નોમાં પ્રતિબિંબિત થશે, જે અસફળ રહી શકે છે. વધુમાં સંજોગો ખૂબ જ મદદરૂપ નથી. વિલંબ અને અવરોધો તમારા પ્રયત્નો દ્વારા થયેલી કોઈ પણ પ્રગતિને અવરોધશે. ટૂંકમાં પરિસ્થિતિઓ નકારાત્મક છે. રોકાણ માટે વાતાવરણ અનુકૂળ રહેશે નહીં. તેથી જો તમારી પાસે કોઈ યોજના હોય તો તેને મુલતવી રાખો અને બધા જોખમો લેવાનું ટાળો. હવે વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની. તમારા વ્યાવસાયિક સંભાવનાઓ માટે આ સંકેતો ખૂબ જ શુભ નથી. યાત્રા વ્યાપક રહેશે, પરંતુ સમગ્ર પ્રયત્ન નિરર્થક બની શકે છે, કારણ કે તેનાથી વધુ નફો થવાની શક્યતા ઓછી છે. પૂર્વ દિશાની યાત્રાઓ કેટલાક ફાયદાઓ તમને છતાં પણ આપી શકે છે. વધુમાં તમારા કાર્યસ્થળનું વાતાવરણ જોખમોથી ભરેલું બની શકે છે, જેને કોઈ પણ ગંભીર ઘટનાઓને રોકવા માટે યોગ્ય રીતે સંબોધિત કરવું જોઈએ. તમારી સખત મહેનત છતાં તમે તમારા લક્ષ્યો પ્રાપ્ત કરી શકશો નહીં, માટે ધીરજ રાખો. તમારા કેટલાક સહકાર્યકરો સાથે ગંભીર તકરાર પણ શક્ય બનશે. શાંત વર્તન જાળવવાથી તમે આવી અપ્રિય પરિસ્થિતિઓને ટાળી શકો છો. વાત કરીએ વૃશ્ચિક રાશિના વિદ્યાર્થીઓની. આ મહિનો તમારા શૈક્ષણિક ભાવિ માટે ઉત્તમ રહેશે. તમારામાંથી કેટલાક ટેકનિકલ કૌશલ્યમાં નિપુણતા મેળવવાની શક્યતા છે. ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ, દવા અને ખાસ કરીને સર્જરીમાં નિષ્ણાત વિદ્યાર્થીઓ અસાધારણ રીતે સારું પ્રદર્શન કરે તેવી શક્યતા છે. આ ફક્ત તેમની પરીક્ષાઓ માટે જ આકર્ષક નથી, પરંતુ એવા ક્ષેત્રોમાં કામ કરતા વિદ્યાર્થીઓ માટે પણ સારું છે જ્યાં કુશળતાની ખાસ જરૂરત હોય. હોટેલ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ પણ તેમના પ્રદર્શનથી સંતુષ્ટ થવાની પુષ્કળ તકો મળશે. કેટરિંગ સાથે સંકળાયેલા લોકોને ખાસ ફાયદો થશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારાઓ પણ મધ્યમ પ્રયત્નો સાથે નોંધપાત્ર સફળતા રાખી શકે છે, સફળતા મેળવી શકે છે. અંતમાં વાત કરીએ વૃશ્ચિક રાશિના જાતકો તમારા પારિવારિક જીવનની. આ મહિને તમારા પરિવારને મોટાભાગના મોરચે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, કારણ કે ગ્રહો તમારા પક્ષમાં નથી. તમારામાંથી કેટલાકને તમારા ભાઈઓ સાથેના સંબંધોમાં તણાવ આવી શકે છે, જેના કારણે ખૂબ જ અપ્રિય પરિસ્થિતિ સર્જાઈ શકે છે. ધીરજ રાખો અને કોઈ પણ તકરાર કરવાનું ટાળો. વધુમાં તમારી બિનજરૂરી શંકા કરવાનું ટાળવું, જે તમારી પત્ની સાથેના તમારા સંબંધોને ગંભીર રીતે તણાવપૂર્ણ બનાવી શકે છે. તમારા બાળકો પણ ખાસ મદદરૂપ આ મહિને નહીં થાય. તમારે વધુ ધ્યાન આપવું જોઈએ અને તેમની પ્રવૃત્તિઓ પર વધુ નજીકથી નજર રાખવી જોઈએ. તો તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર 2025નો અંતિમ મહિનો ડિસેમ્બર મહિનો, એનું ગ્રહ ગોચર તમારા માટે આ મહિને કંઈક આવી પરિસ્થિતિનું કરી શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.